નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મારો અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર। તો વધતી મોંઘવારી આજે દેશના દરેક નાગરિક માટે સૌથી મોટો પડકાર બની ગયો છે। ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોનું માસિક બજેટ છે, આ બજેટ હવે સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે। ત્યારે તાજેતરમાં જાહેર થયેલા સરકારી આંકડા મુજબ જૂન મહિનામાં ભારતનો છૂટક ફુગાવો વધીને 4.38% પર પહોંચી ગયો છે। અત્રે નોંધનીય છે કે છેલ્લા 17 મહિનામાં પહેલીવાર ગ્રાહક ભાવ સૂચકાંક ભારતીય રિઝર્વ બેંકના નિર્ધારિત 4%ના મધ્યમ ગાળાના લક્ષ્યાંકને પાર કરી ચૂક્યો છે। ત્યારે ખાદ્ય ચીજવસ્તુઓ અને ઈંધણના આસમાને પહોંચેલા ભાવો, પશ્ચિમ એશિયાનો તણાવ અને અસમાન ચોમાસાના લીધે સામાન્ય જનજીવન અત્યંત મુશ્કેલ બન્યું છે। અને આ ગંભીર પરિસ્થિતિમાં સામાન્ય જનતા સરકાર પાસે તાત્કાલિક કોઈ મજબૂત પગલાંની આશા રાખે છે। ત્યારે આ જ મુદ્દે આજે જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત કરવી છે સુરતથી। તો આવો જાણીએ સુરતની જનતાના મંતવ્યો શું છે। સવારે સૂર્ય ઉઠો ત્યારથી લઈને રાત સુધી જે મોંઘવારી છે કશે ને કશે તમે સામના કરો છો। બ્રશ કરો ત્યારથી અને સાંજે જે ઊંઘવાનો સમય ત્યાર સુધી દરેક વસ્તુમાં મોંઘવારી નડે છે। કેમ કે તમે સવારે નીકળો ત્યારે ઓફિસ જવા માટે પેટ્રોલ મોંઘી, બહાર નાસ્તા કરવા જાઓ એમાં મોંઘવારી, અને ખાસ કરીને જ્યારે ઘરમાં રાશન લાવો એમાં મોંઘવારી, તમામ વસ્તુમાં મોંઘવારી છે। મોંઘવારીને લઈને આપણી જોડે સ્થાનિક છે, એમની જોડે વાત કરશું। ખાસ કરીને આપનું શું નામ છે ને શું લાગે છે, કેટલી મોંઘવારી છે ને તકલીફનો સામનો કરવો છે, શું કહેશો મોંઘવારીને વિશે? મારું નામ ગિરીશ પટેલ છે। મોંઘવારીની તો વાત જ જવા દો। મોંઘવારી એટલી બધી માથે ચડી ગઈ છે કે કોઈ વાત જ જવા દો। જ્યારે જોઈએ ત્યારે પેટ્રોલના ભાવ વધારે, ડીઝલના ભાવ વધારે। આ એક પેટ્રોલ ડીઝલના જ્યારે ભાવ વધે છે ને ત્યારે બધી જ વસ્તુ મોંઘી થાય છે। અને જ્યારે ખેડૂત માલ વેચવા જાય ને તો એનો સસ્તો લે છે। તો શું ખેડૂતને મોંઘવારી નહીં આવતી? ખાલી આ બીજા લોકોને જ મોંઘવારી નડે છે? ખેડૂતને બી માલ જ્યારે આ લોકો લે છે ને ત્યારે સસ્તો લે છે, જ્યારે આપણા પાસે પહોંચે છે ને ત્યારે એ મોંઘો થઈને આવે છે આપણી પાસે। તો આવું કેમ? આ લોકો પેટ્રોલ ડીઝલના ભાવ વધારે, અત્યારે ક્રૂડ ઓઇલનો ભાવ નીચો છે। જ્યારે વધ્યા હતા યુદ્ધના લીધે ત્યારે બરાબર હતું, અત્યારે ક્રૂડ ઓઇલનો ભાવ નીચો છે। તો શું કામ અત્યારે વધારેલો રાખો છો? નીચો કરો પેટ્રોલ ડીઝલ। આ વસ્તી મરી ગઈ આમાં નામાં। રોજ સવારે ઉઠીએ એટલે દૂધની થેલીમાં રૂપિયો વધેલો હોય, બીજું કંઈક લેવા જાઓ, દાળ ચોખા ગમે તે લેવા જાઓ તો રૂપિયો વધેલો હોય, બરાબર છે। આને એક તો એ પાછું આ સુરતમાં અત્યારે પેલા ખાડીપુર આવી ગયો। આ ખાડીપુર એક તો મોંઘવારી નડી ગઈ અને ખાડીપુરનો માર આવી ગયો। પબ્લિક જાય તો જાય ક્યાં? આટલી મોંઘવારી સહન કરતાં પબ્લિક મરવા માંડી છે। હવે કંઈક કરવું જોઈએ, હવે સહન નહીં થાય, હવે આનો કંઈક રસ્તો જોઈએ। જે મોંઘવારી છે દિવસ દિવસ વધી રહ્યું છે, શું લાગે છે આમાં કંઈ કંટ્રોલ આવશે? કેમ કે જે ઇન્કમ છે એ ફિક્સ છે પણ મોંઘવારી ફિક્સ નથી, વધી જાય છે। શું લાગે છે આમ? કંટ્રોલ તો હવે કરવો જ પડશે સરકારને, બાકી કંટ્રોલ કર્યા વગર તો મોંઘવારી, કારણ કે ઇન્કમ તો વધતી જ નથી। આજે અમે સમજી લો કે દિવસના 500 કમાઈએ તો 600 કોઈ નથી આપતું, 500 એના એ જ ચાલે છે। પણ જે દિવસનો 400 રૂપિયા ખર્ચો થતો હતો ને એ 600 થઈ ગયો છે। 100 રૂપિયાનો માર એ વધી ગયો છે। ક્યાંથી લાવવાની પબ્લિક? મોંઘવારીનો કંટ્રોલ નહીં થાય તો આ તો સમસ્યા બહુ ગંભીર સમસ્યાનું સર્જન થશે। આપનું શું નામ છે ને શું કહેશો? જે સાહેબ મોંઘવારી દિવસ દિવસ વધી રહેશે, કેટલું તકલીફ થાય છે ને કે મોંઘવારીને વિશે શું લાગે છે? મોંઘવારી તો માજા મૂકી દીધી છે। કેમ કે બહેનો તો ગૃહિણીઓ ઘર ચલાવે ને, ગેસનો બાટલો કોંગ્રેસના રાજમાં 400 રૂપિયા હતો અને વર્ષો સુધી 400 રૂપિયા રહ્યો। અને આ સરકાર કેવી છે કે 1200 રૂપિયા કરે ને પછી ઘટાડે 100 રૂપિયા, ચડાવે 400 અને પબ્લિકને બતાવવા માટે બતાવે પાછો ઉતારે 100 રૂપિયા। એટલે ગેસના બાટલાના ભાવ તમે જુઓ, તેલના ડબ્બાના ભાવ જુઓ, પછી બાળકોને 2 બાળકો ભણતા હોય ને તો 2 બાળકોના વધારે તો નથી કહેતા પણ 3 થી 4 લાખ રૂપિયા વર્ષનો ખર્ચો છે। આટલા હજી તો બાળક હજી તો ચાલતું બી નથી થતું, એનો 22,000 રૂપિયા તો 22,000 રૂપિયા તો વર્ષે ફી છે નાના બાળકની, જે પ્લે ગ્રુપમાં અને સિનિયર કેજીમાં જાય। સરકારી સ્કૂલો તો એમને પતાવી દીધી, એટલે પ્રાઇવેટમાં બાળકને મૂકવું જ પડે। જાય ક્યાં? પબ્લિક જાય તો જાય ક્યાં? એટલે મોંઘવારીએ તો બહુ માજા મૂકી છે। પછી તમે દૂધ જોવો કે પછી શાક જોવો, કંઈ મતલબ કંટ્રોલ જેવું છે જ નહીં। અને પહેલાં
આપણા દાદાઓ વખત એક માણસ કમાતું અને પાછળ 10 જણા ખાતા. આજે તો 10 કમાય ને તો પણ ભેગું જ થતું નહીં. એટલે મોંઘવારીએ ખૂબ માજા મૂકી છે, ભ્રષ્ટાચાર ખૂબ વધી ગયો છે. એટલે હવે ખરેખર કંટ્રોલ કરવાની જરૂર છે ગેસના બાટલા ઉપર, દૂધ ઉપર કે પેટ્રોલ ડીઝલ ઉપર. જો આવી રીતે મોંઘવારી થશે તો કેટલી તકલીફ થાય, કેમ કે ઇન્કમ છે એ ફિક્સ છે ને આઉટ ગોઈંગ છે જે ખર્ચા છે એ ફિક્સ નથી. 100 લાખ 200 ખર્ચા થાય છે તો શું કરવું છે હવે એમાં તો જો પબ્લિક છે ને ઘણા બધા સુસાઇડ કરી નાખે છે. પુરુષો પૈસા લાવે તો લાવે ક્યાંથી, માથા ઉપર કરજો થઈ જાય. અને વચ્ચે કોરોના આવી ગયો, કોરોના પૈતો એટલે પછી આ ખાડીપુર આવી ગયા. આવા નાના મોટા તો બધું નડતું જ હોય છે. અને હવે ધંધાઓ તો બધા પડી ભાગ્યા છે. સુરત એક કાપડ ઉદ્યોગ ઉપર ચાલે છે અને એક હીરા ઉદ્યોગ ઉપર. એ બંને ધંધાઓ અત્યારે મોંઘવારીના લીધે ઠપ થઈ ગયા છે. એટલે નાના માણસને તો જીવવું ભારે થઈ ગયું છે. અત્યારે 20-25 હજાર કમાય તો એ સુરતમાં ના રહી શકે. એ તો પાક્કું જ છે કે સિટીમાં રહેવાનું એને ભૂલી જવાનું. એ રીતનું છે અત્યારની કન્ડિશન. આપનું શું નામ છે ને શું લાગે છે, કેટલી મોંઘવારી છે ને કેટલી તકલીફ થાય છે, શું કહેશો? મારું નામ ઈલાબેન આચાર્ય છે. મોંઘવારી એટલી વધી ગઈ છે કે હવે જેન્ટ્સ કે લેડીઝ બંને કોઈ બેલેન્સ કરી શકે એમ જ નથી. કારણ કે જેન્ટ્સનો પગાર બી ઓછો છે અને લેડીઝ બી એમાં બી ઘર ચલાવી શકતી નથી. તો જેન્ટ્સ આટલી મોંઘવારીના લીધે અને આવક નથી હોતી એના લીધે દેવા થઈ જાય, લોન લે અને બધામાં જીએસટી હા ના બધું એટલું બધું પ્રેશર આવી જાય છે માણસના. તો એના લીધે તો ક્રાઇમ બી વધી ગયો છે. કે કોઈને સુસાઇડ કરવું પડે, એના પૈસા કોઈ જગ્યાએ ભરવાના હોય તો એ છરી કોઈને બતાવે, ગમે ત્યારે ગમે તેનું કોઈનું મર્ડર થઈ જાય છે. અમારા ડિંડોલીનો એરિયા તો ફર્સ્ટ નંબરે આવી ગયો છે. હવે અમને દુઃખ થાય છે કે અમારો આ એરિયા એટલો મસ્ત આમ ડેવલપ થતો હતો કે બધા સારા લોકો વ્યવસ્થિત અહીંયા રહેવા, જેમ કે વેસુ અલથાણ જેવો અમારો એરિયા બનતો હતો, એની જગ્યાએ ક્રાઇમમાં પહેલા નંબરે આવી ગયો છે. અને એટલી મોંઘવારી છે કે જે ગરીબ છે એ ઓર ગરીબ થાય છે અને જે પૈસાવાળો છે એ વધારે પૈસાવાળો થાય છે. અને વધારે તો પથ્થર ફાડી હોય ને તો આ અંબાણી એટલી અને આ પેલા અદાણી આ બંને એટલી પથ્થર ફાડી નાખી છે ને કે નથી બિચારા ખેડૂતોને જીવવા દે. તો હવે ખેડૂત પતી જશે તો ખાશો શું તમે? પૂછ્યા વગર થાંભલા મૂકી દેવાના. ખેડૂત ગમે એટલી રેલીઓ કાઢે, અરે ગમે ખેડૂત નહીં કોઈ બી ગમે એટલી રેલીઓ નીકળે, ગમે એટલો વિરોધ કરે પણ વિરોધના સામે તો કોઈ ધ્યાન જ કોઈ આપતું નથી. બસ બધા સરકારી કર્મચારીઓ અને બધા જે નેતાઓ બસ પૈસા કમાવામાં પડ્યા છે. અરે આ શરમ કરો. તમે આટલા પૈસા તમે ક્યાં લઈને જશો? તમે ગરીબની મદદ કરો, ટેન્ડરો પાસ કરો છો તમે, તો એમાંથી બી પૈસા ખાઈ જાઓ છો. પણ ગરીબની સામે તો જુઓ, થોડી તો દયા દ્રષ્ટિ રાખો તમે કે આ મોંઘવારી ક્યાં જાય છે. માણસ મરી જાય છે, સુસાઇડ કરે છે. બસ મારે તો આ જ કહેવું છે. આપનું શું નામ છે કાકા, શું લાગે છે જે હિસાબે મોંઘવારી છે કેટલી તકલીફ થાય, કેમ કે જે ઇન્કમ છે જે આવક પૈસાનો છે ફિક્સ છે, જે આવક ફિક્સ નથી, ખર્ચા રોજનો રોજ વધી રહ્યા છે, શું કહેશો? મોંઘવારી બાબતમાં જો કે કોઈ પણ બાબતમાં જો તો એક તો સરકારનો અંધડ વહીવટ, ટેક્સોનું ભારણ, આ બધું જોતાં સરકારે એ ઉદ્યોગપતિઓની અને માલેતુજારની સરકાર બની ગયેલી છે. અને ગરીબ પ્રજા માટે શું કરવું શું નહીં કરવું એ એટલા બધા અંધડ વહીવટોના કારણે ગરીબ માણસ આમ પ્રજા એકદમ પીસાઈ રહી છે. એના લીધે પછી ક્રાઇમ બનવાના, કારણ કે નાના માણસ જોડે ભૂખાગ્નિ જાગશે એટલે લોકો લૂંટફાટ કરવાના, ખૂનામરકી થવાની, આ બધું થવાનું જ છે. આજે આ જ સરકાર જે વખતે સ્ટાર્ટમાં ગુજરાતને આવી અંદર કેન્દ્રમાં ગઈ ત્યારે આ જ સરકાર કોંગ્રેસના ગાળો પાડતી હતી કે મોંઘવારી આમ છે, પેટ્રોલ ડીઝલના આમ છે, રૂપિયો ઘટી ગયો, આમ થયું તેમ થયું. આ બધું જ અત્યારે જ છે. આ જ સ્મૃતિ ઈરાની 400 રૂપિયા ગેસના બાટલાની અંદર માથે બાટલો ઉઠીને સંસદમાં જતી હતી, એ આ જ સરકારની અંદર. તો આજે આ સરકારનો બાટલો 1000 રૂપિયા પહોંચી ગયો તો એ નથી દેખાતું એને, બરાબર. એટલે એ સરકાર આ બધી ખુરશીની રમતો છે. બસ એક જ વસ્તુ, ભ્રષ્ટાચાર ક્યાં કરવો અને ક્યાં આગળથી રૂપિયા ભેગા કરી લેવા અને ક્યાં આપણે કઈ બેંકોની અંદર સંતાડી દેવા, 15 લાખ રૂપિયા આપી દઈશું, આમાં લોકોને લોલીપોપ આપવા, બસ એમને ભાષણો કરવા, આ જ વસ્તુ કરવું અને એક જ વસ્તુ પબ્લિકને ગુમરાહ કરી અને એક જ વસ્તુ પોતાની સત્તા સાચવી રાખવી, એ આ સરકારનો મેઇન ઉદ્દેશ છે.
બિલકુલ સ્થાનિક છે, ખાસ કરીને વાત કરી છે કે જે હિસાબે મોંઘવારી છે, મોંઘવારીને લઈને ત્રાહિમામ પુકારે છે, પણ આ મોંઘવારી કમ કરવા ઓછા થવાનો નામ જ નથી લેતા. કેમ કે જે સરકાર છે એ ખાલી જનતાને લોલીપોપ આપી રહી છે. ના 100 વધારે એમાંથી જે 25 રૂપિયા છે જે ઓછા કરતા હોય તે લઈને પણ વાહવાહી લેવા માટે આવી જતો. અને ખાસ કરીને જે હિસાબે લોકો કહી રહ્યા છે કે જે હિસાબે મોંઘવારી છે, મોંઘવારીની સામે ક્રાઇમ પણ વધી રહ્યો છે. કેમ કે જે હિસાબે લોકોને ઘરમાં પૂરા નથી પડતા, તેના કારણે લોકો એમાં સુસાઇડ પણ કરી રહ્યા છે, ક્રાઇમ પણ કરી રહ્યા છે. તો કંઈ ના કંઈ આજે મોંઘવારી છે, મોંઘવારીને કારણે ક્રાઇમ અને સુસાઇડ રેટમાં વધી રહ્યું છે. આ મોંઘવારી ઓછા નહીં થાય તો આગળના સમયમાં આ હજી વધશે તેનું સંભાવના લોકો જતાવી રહ્યા છે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાવલ, કેબી ન્યૂઝ, સુરત. ત્યારે આજ મુદ્દે વડોદરાની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. વધતી મોંઘવારીથી જનતા ઉપર બોજ પડી રહ્યો છે. દેશમાં મોંઘવારીએ માજા મૂકેલી છે. ખાસ કરીને વાત કરીએ તો મે મહિનામાં જ 3.93% આ રહી છે. જૂન મહિનાની ખાસ કરીને વાત કરીએ તો ફુગાવો 4.38% નોંધાયો છે. 17 મહિનામાં 4% પાર થયો છે. ખાદ્ય પદાર્થના ભાવમાં સતત વધારો નોંધાયો છે. ઈંધણ ઊંચા ભાવથી મોંઘવારી વધી છે તેવી રીતે પણ વાતો અને અહેવાલો પ્રસિદ્ધ થયા છે. ખાસ કરીને વાત કરીએ તો આસમાના ચોમાસાની ચિંતાના ભાવે પણ દબાણ ઊભું કર્યું છે. મોંઘવારીનું વધતી મોંઘવારીથી સામાન્ય જનતાનું બજેટ પણ ખોરવાયું છે. આ જ મુદ્દાને લઈને આ તમામ વિશેષ ઉપસ્થિત છે, જાગૃત લોકો છે, સાથે વિદ્યાર્થીઓ પણ છે, તેમજ સાથે તે લોકો જોબ પણ કરી રહ્યા છે. તેમની સાથે પણ વાત કરીશું. શું કહેશો કે મોંઘવારીએ માજા મૂકેલી છે? ખાસ કરીને વાત કરીએ ફુગાવો દર વધી રહ્યો છે, આપણું શું મંતવ્ય? પહેલા તો આપણે જોવા જઈએ કે ઇન્ફ્લેશન જે ફુગાવો વસ્તુ છે એ મે મહિનામાં આપણે જોવા જઈએ તો 3.93% હતું અને એ વધીને હવે ઇન્ફ્લેશન જૂન મહિનામાં આપણે જોવા જઈએ તો 4.38% થઈ ગયું છે. એટલે આપણે જોવા જઈએ તો એક મહિનાની અંદર 1.5% ઇન્ફ્લેશન વધી ગયું છે. એટલે આ તદ્દન ખોટી વસ્તુ છે અને આનું મેઇન રીઝન જે છે એ એક રીઝન એવું હોઈ શકે કે જે ઈરાન, ઇઝરાયલ અને યુએસની જે હમણાં વોર ચાલી રહી છે, જે ઈરાન આપણે શું કહેવાય વોર કરી રહ્યો છે ઇઝરાયલ જોડે, ઇઝરાયલ જે બોમ્બબારી કરી રહ્યો છે ઈરાન ઉપર, યુએસએ કરી રહ્યો છે ઈરાન ઉપર, તો એના લીધે આપણા ઇન્ડિયાના જે રિલેશન છે ઈરાન જોડે એના લીધે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરી દેવામાં આવી. તો એના લીધે જે આપણા પાસે ક્રૂડ ઓઇલ આવતું હતું, જે આપણા પાસે એલપીજી બધું આવતું હતું, એ વસ્તુ મોંઘવારી એટલે એ વસ્તુ મોંઘી થઈ ગઈ. જેમ કે આપણે જોવા જઈએ કે એલપીજી નું ગેસનું બોટલ 700 રૂપિયા 750 રૂપિયામાં મળતું હતું, એ આજના ટાઈમ પર આપણે જોવા જઈએ તો 1000 રૂપિયામાં મળે છે. અને તમે કોઈ જગ્યા જોવા જાઓ તો બ્લેકમાં એ જ વસ્તુ 1200, 1500, 2000 રૂપિયાના અંદર વધી રહી છે. બરાબર, એટલે આના અંદર ઇન્ફ્લેશન બહુ વધી ગયું છે. ઈરાન, ઇઝરાયલ અને યુએસએ ની વોર જે છે એ મેઇન રીઝન છે. જેમ કે સ્ટેટ ઓફ હોર્મુઝ બંધ કરી દીધું ઇન્ડિયા માટે, તો આપણા પાસે ક્રૂડ ઓઇલ આવવાના રસ્તા ટોટલી બંધ થઈ ગયા. કેમ કે આપણે ઈરાન પાસેથી ક્રૂડ ઓઇલ લઈ રહ્યા છે, એ ટોટલી બંધ થઈ ગયું. હવે એ બ્લેકમાં આવે છે, લિમિટેડ નંબર્સમાં આવે છે. હવે એ લોકો એ વસ્તુને બ્લેકમાં વેચે છે અહીંયા આપણા ઇન્ડિયાના અંદર. અપાર્ટ ફ્રોમ દેટ આપણે જોવા જઈએ તો એના અંદર બીજા બધા ટ્રાન્સપોર્ટેશન જે છે એ બી બહુ મોંઘું થઈ ગયું છે. ઇમ્પોર્ટ એક્સપોર્ટનો જે ધંધો છે એ બી બહુ મોંઘું થઈ ગયું છે. તો જેમ જોવા જઈએ તો એક વોર આ બહુ મોટું રીઝન છે જેના લીધે ઇન્ફ્લેશન બહુ વધી રહ્યું છે. યુદ્ધ સૌથી મોટું રીઝન છે તેવું મંતવ્ય છે, પણ આપણે શું માનો છો? કારણ કે સરકારે જે પ્રમાણે પેટ્રોલિયમ ને એનું અત્યારે આયાત જે છે તે ઓછી થઈ છે યુદ્ધના કારણે, પણ આપણે E20 એનું નિરાકરણ લઈ આવીએ. આપ કેવી રીતે? मैं आपको इसका जवाब हिंदी में देना चाहूँगा कि जैसे कि आप लोग देख सकते हैं कि अभी रशिया और यूक्रेन का भी वॉर चला, तब भी हमारे यहाँ पे क्रूड ऑयल की बहुत ज़्यादा प्रॉब्लम हुई, और अभी ईरान का भी और अमेरिका भी चल रहा है, तो उसमें भी हमारे यहाँ पे क्रूड ऑयल की बहुत प्रॉब्लम हो रही है. हमारा 130 करोड़ लोगों का देश कुछ काम का नहीं है. जब हम लोग बाहर के एक्सपोर्ट के ऊपर ज़्यादा डिपेंड है, हम 130 करोड़ के होके भी, इतने लोग का देश होके भी हमारे देश में अगर हम कुछ बना नहीं सकते, कुछ नया कर नहीं सकते, तो उसका कुछ काम का नहीं है. हमें नीति जी से भी कहना चाहूंगा कि सिर्फ सोशल मीडिया और इन्फ्लुएंसर की वीडियो को डिलीट करवा कर आप नेता नहीं बन सकते. आपको उनका सपोर्ट देना, आपको उनको सपोर्ट करना होगा, और वो जो मुद्दे उठा रहे हैं, वो जो E20 में खामी निकाल रहे हैं, उसका निराकरण लाना होगा. वीडियो डिलीट करने से सिर्फ वो इंटरनेट पे से निकलेगी, हमारे दिमाग में से नहीं निकलेगी. हम वीडियो डिलीट नहीं करने की ये बात एक अलग है, और महंगाई की बात अलग है. महंगाई कैसे इस पे असर करेगी E20 को? E20 को लेके महंगाई इस बात की है कि जैसे कि आप देखोगे कि E20 को बनाने में मोस्टली पानी का यूज हो रहा है. पानी का यूज हो रहा है, तो सबसे पहले पानी की कटौती हो रही है. पूरे देश में पानी कम हर जगह पे, एक तो ऐसे ही अभी बारिश भी कम हो रही है, और इम्पोर्ट एक्सपोर्ट को लेके हमारे देश में क्रूड ऑयल भी कम आ रहा है. तो E20 सबसे बड़ा प्रॉब्लम है इन्फ्लेशन का. तो E20 को भी कम करना चाहिए, और जो नए ऐसे कायदे आ रहे हैं उनको भी डिसमिस करना चाहिए. કાયદાની વાતો છે, આપ કેવી રીતે જોવો છો? મોંઘવારીની માઠી અસર તમારા પર કેવી થઈ છે? વાત કરીએ મોંઘવારીની, ત્યારે અત્યારે સૌથી વધારે દરેક વસ્તુમાં મોંઘવારી વધી રહી છે. જેમ કે એજ્યુકેશન રિલેટેડ સ્ટુડન્ટને પણ પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છે.
જેમ કે મોંઘવારી એટલી વધી રહી છે, સાથે સાથે જે લોકો વર્ક કરી રહ્યા છે એમાં સોર્સમાં વધારો નહીં થઈ રહ્યો, ખાલી મોંઘવારી જ વધી રહી છે. તો બધા લોકોને એમાં ઘર ચલાવવામાં, સ્ટુડન્ટ છે, ટ્રાવેલિંગમાં મેનેજ કરવું બહુ ડિફિકલ્ટ થઈ જાય છે. તો આ વસ્તુ ખરેખર ખોટી છે. સ્ટુડન્ટને પણ મોંઘવારીની માઠી અસર જોવા મળી રહી છે. શું કહેવા માંગશો? કારણ કે ખાસ કરી આપ તો કન્સ્ટ્રક્શન સાઇટ સાથે પણ સંકળાયેલા છો અને સાથે ભણી પણ રહ્યા છો. કેવી અસર થઈ રહી છે? कंस्ट्रक्शन साइट पर सर अभी ऐसा है कि मतलब कोई भी अगर कच्चा माल या कुछ सीमेंट या कुछ भी लेते हैं तो पहला अपना तो ट्रांसपोर्टेशन का खर्चा आता जाता है. तो ट्रांसपोर्टेशन में सर अगर कहीं भी कुछ भी आता है तो मेन तो अपना पहले पेट्रोलियम है. पेट्रोल अगर वहाँ पे अगर बहुत ज़्यादा उसका भाव होगा तो यहाँ पे इंडिया में कुछ नहीं हो पाएगा. यही है कि महंगाई अभी कम होनी चाहिए. મોંઘવારી ઓછી થવી જોઈએ તેવી રીતની વાત છે. ખાસ કરીને વાત કરીએ તો અનેકો એવા પેરામીટર છે કે એટલે મોંઘવારીનો દર જે છે, ફુગાવાથી ઇન્ફ્લેશન છે તે વધવાનું કારણ હોય છે. એક મુખ્ય કારણ તમે જણાવ્યું કે યુદ્ધનું અત્યારે જે પરિસ્થિતિ નિર્માણ થયું, યુદ્ધની પરિસ્થિતિ જો આ શાંત થઈ જાય છે કે યુદ્ધ શાંત થઈ જાય તો કેટલા અસરે આ મોંઘવારી ઓછી થવાના એંધાણ છે? એ તો હવે આપણે સાફ આપણે કહેવા જઈએ તે આપણા ઇન્ડિયાના લોકો ઉપર છે, જે મોટા મોટા લોકો ઉપર બેઠા છે એમના ઉપર છે. જેમ કે આપણે જોઈ શકીએ કે ઈરાન જોડે રિલેશન બહુ સારા છે. આખી દુનિયા માટે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ હતું, બટ એ લોકોએ સ્પેશિયલી ઇન્ડિયા, પાકિસ્તાન, અફઘાનિસ્તાન માટે ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલ્યું. એટલે આપણે જોવા જઈએ તો ઇન્ડિયાને બહુ સરળ રીતે જે ડીલ થઈ છે એ ડીલમાં જ ક્રૂડ ઓઇલ આપે છે. બટ આપણા અંદર જે લોકો છે એ અંદરના લોકો જ ફૂટેલા છે, જે ઉપર બેઠા છે. તો હવે એ લોકોને સમજવું જોઈએ કે ઇન્ડિયાના અંદર ગરીબી, લોકોની પોપ્યુલેશન બહુ વધારે છે. તો હવે એ ઇન્ડિયાના ઉપર જે લોકો બેઠા છે એ લોકો સુધરી જાય તો આપણો દેશ બહુ સુધરી જશે. ચોક્કસથી ગંભીર આક્ષેપો પણ થઈ રહ્યા છે. શું કહેવા માંગશો કે તમારા જીવન પર આ મોંઘવારીની કેવી અસર થઈ છે? हमारा जीवन भर आप देख सकते हो कि हम लोग आते हैं बेसिकली मिडिल क्लास फैमिली से, और भी इंडिया में वैसे भी आप देख सकते हो कई ज़्यादा जो है हायर पेमेंट से लेके मिडिल क्लास लोग ज़्यादा रहते हैं. तो ये जो पेट्रोलियम है और इनसे तो ऊपर बैठे लोगों को कुछ फर्क नहीं पड़ रहा है, पर जो नीचे के मिडिल क्लास है गरीब और गरीब होता जा रहा है, अमीर और अमीर होता जा रहा है. ये नीति सरकार की पहले से रही है. तो मैं कहना चाहूँगा कि बेसिकली बस E20 और जैसे भी ऐसे काले कायदे वो सबको डिसमिस करने में आए और जनता भी जागरूक होकर इनका विरोध करे और ऐसे सरकार को जल्द से जल्द हटाए. ચોક્કસ. એટલે જોવા જઈએ મોંઘવારીની જે અસર છે તે આ જે સામાન્ય માણસ છે તેના ઉપર ઘણી પડેલી છે. સામાન્ય માણસ જે જાગૃત પ્રજા છે તેમને પોતાનું મંતવ્ય પણ રજૂ કરેલું છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્તર નિવાસકર, મંતવ્યની જોડે. ત્યારે આજ મુદ્દે જામનગરની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. દિવસેના દિવસે મોંઘવારી વધતી જાય છે, જેને લઈ અને ક્યાંક ને ક્યાંક ફુગાવો વધતો જાય છે, જેને લઈને જામનગર વાસીઓ પાસેથી જ ખાસ જાણ કરીને જાણશું. બરાબર, ખાસ કરીને અત્યારે મોંઘવારીમાં ખૂબ મોટા પ્રમાણમાં વધારે ક્યાંક ને ક્યાંક જીડીપીમાં પણ મોટો ફુગાવો જોવા મળે છે. શું કહેશો? મોંઘવારીની વાત કરીએ તો છેલ્લા 2-3 મહિનામાં આ યુદ્ધ જેવી પરિસ્થિતિના હિસાબે પેટ્રોલ ડીઝલના ભાવમાં 5 થી 7 રૂપિયાનો વધારો આવ્યો છે. સરકારે આ ભાવ વધારો સીધો પબ્લિક ઉપર નાખી દીધો છે. કારણ કે બેરલ ઓઇલનું બેરલ, ક્રૂડનું બેરલ જ્યારે 75 રૂપિયા મળતું ત્યારે આ જ ભાવ હતો, 140માં આ જ ભાવ છે. તો એ લોકોએ નફામાં નુકસાની નથી કરી. જ્યારે નુકસાની કરવાનો વારો આવ્યો ત્યારે પબ્લિક ઉપર નાખી દીધો છે. એટલે તમે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ જુઓ છેલ્લા 2 મહિનામાં તો 1.5 થી 2% જેટલો વધી ગયો છે. એનું કારણ કે સરકારે કોઈ પણ જાતનો રિસ્ક લીધું નથી પોતા ઉપર. જે કાંઈ ભાવ વધારો આવ્યો પેટ્રોલ ડીઝલનો સીધો પબ્લિક ઉપર નાખી દીધો છે. એટલે આ મોંઘવારીનું વધવાનું કારણ આ જ છે કે સરકાર આમાં સદંતર નિષ્ફળ રહી છે અને આપણી વિદેશ નીતિ પણ આમાં સદંતર નિષ્ફળ રહી છે. ખાસ કરીને દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે. મોંઘવારીને લઈ અને ક્યાંક ને ક્યાંક જો યુદ્ધની પરિસ્થિતિમાં ક્યાંક ને ક્યાંક પેટ્રોકેમિકલના ભાવ વધ્યા હતા. અત્યારે યુદ્ધ વિરામ છે, તો તેમ છતાં જે ભાવ વધ્યા હતા એ યથાવત છે, જેને લઈ અને અત્યારે ભાવ ઘટવા જોઈએ પણ એ ઘટ્યા નથી. શું કહેશો? અત્યારે ભાઈએ જેમ કીધું કે પેટ્રોલ ડીઝલના ભાવ વધે છે, તો પેટ્રોલ ડીઝલના જે ભાવ વધે છે તો ટ્રાન્સપોર્ટિંગ ચાર્જમાં બધી જગ્યાએ ભાવ વધ્યો છે. ત્યારે સામાન્ય અત્યારે જોવા જાય તો બ્રાસપાટમાં ઉદ્યોગ ઝોનમાં તમે જાઓ તો મજૂરોના જે રોજ જે છે કાયમી અત્યારે યથાવત ઈ ને ઈ જ છે, એમાં કોઈ દી વધારો નથી થયો. અને મોંઘવારી તમે જો તેલના ડબ્બા હોય કે પેટ્રોલ હોય કે ખાવાની ચીજ વસ્તુ એમાં ભાવ વધતું જાય છે. એટલે એનું કારણ એ છે કે અત્યારે જે સામાન્ય પ્રજા જે છે તેનું રોજગાર ઓછું છે, તેનું રોજગાર વધવું જોઈએ.
સરકારી જે કર્મચારી છે જેનું પગાર પંચ છે હજી ઈ નથી વધ્યું, ઈ થોડુંક વધવું જોઈએ. તો આ મોંઘવારીને જો આપણે જો વ્યવસ્થિત ઓલું કરવું હોય એડજસ્ટ, તો પેલા જે ગરીબ માણસો છે, જે રોજગાર છે, જે કડિયા છે, અન્ય ઘણા બધા રોજગાર છે, એના રોજ વધે ને તો જ આનું સોલ્યુશન થાય. બાકી રોજગાર વધતું નથી, મોંઘવારી વધતી જાય છે, એટલે ગરીબ ગરીબ થતો જાય છે, અમીર અમીર થતો જાય છે, વચલો જે મીડિયમ માણસ છે એ બેમાં પીલાય છે પાછું. એટલે એની હિસાબે એ લોકોના કારખાના બંધ થાય છે, ધંધા ટપે. ઘણી તમે જોવો અત્યારે સર્વે કરો કેટલી પેઢી ઉઠી ગઈ. શું કામ? કે ગરીબ ગરીબ થતો જાય છે, અમીર અમીર થતો જાય છે, ગરીબને અત્યારે રોજ પોસાતું નથી. એટલે આમ અત્યારે આ પરિસ્થિતિ ગરીબ માણસોની છે. પ્રભુ વાસ ખાસ કરીને દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે. આ મોંઘવારી વિશે શું કહેશો? મોંઘવારી જે છે ને એ એક પાસું છે, અને બીજું પાસું એક છે કે લોકોની આવક ઘટી ગઈ છે, લોકોની રોજગારી ઘટી ગઈ છે. આ પણ જોવાનું છે. એટલે ભારતના લોકો ઉપર અત્યારે ડબલ માર છે, એક બાજુ મોંઘવારી, એક બાજુ આવક ઘટી. એટલે આ કંટ્રોલરના બે પડ વચ્ચે ભારતની પ્રજા અત્યારે પીસાઈ રહી છે. અને ક્યાંક ને ક્યાંક જે તંત્રની નિષ્ફળતા છે, જે સરકારની નિષ્ફળતા છે, એને યુદ્ધના નામે છુપાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. તો યુદ્ધ તો હું તમને કહું કે હમણાં 2-4 મહિનાથી ચાલુ થયું. આપણે જોઈએ છે કે જીએસટી ના રેકોર્ડ બ્રેક દર વર્ષે આવતું, કે આ વર્ષે રેકોર્ડ તૂટી ગયો. છેલ્લા 6-7 વર્ષથી રેકોર્ડ બ્રેક જે જીએસટી કલેક્શન થતું હતું, એ જે દેશની તિજોરીમાં પૈસા જતા હતા, તો આ જીએસટી કલેક્શન થયું, એના પૈસા બધા ગયા ક્યાં દેશની તિજોરીમાંથી? આ એક સૌથી મોટો પ્રશ્ન છે. કારણ કે જ્યારે બધું સારું ચાલતું હોય ત્યારે તો બધા શાસન કરી શકે, પણ જ્યારે વિકટ પરિસ્થિતિ હોય ને વિકટ પરિસ્થિતિમાં દેશના લોકોને બચાવી શકે એ જ સાચો અને બુદ્ધિમાન શાસક કહેવાય. બાકી તો તમે હારે હારે રોવા માંડો પ્રજાની હારે હારે કે યુદ્ધ થયું, તો પછી તમને ત્યાં બેસાડવાનો અર્થ શું? તમે બીજા કરતા સારા કઈ રીતે? તમે બીજા કરતા અલગ કેવી રીતે? આજે વિકટ પરિસ્થિતિમાં તમે દેશની જનતાને તમે મોંઘવારીથી બચાવી શકો, પરિસ્થિતિથી બચાવી શકો, તો જ તમે સારા શાસક કહી શકાય ને. બાકી તો તમને શાસનમાં બેસાડવાનો કોઈ અર્થ કે ફાયદો જ નથી. એટલે યુદ્ધના નામે આ જે મોંઘવારી જે છે એ જે થઈ છે એની પાછળના મુખ્ય 2-3 કારણો એ છે કે આપણા દેશની કૃષિ અને ખેતી દિવસે દિવસે ભાંગી રહી છે. ખેડૂતો આપઘાત કરી રહ્યા છે, ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે. આજે ખેડૂતો ખેતી છોડી રહ્યા છે, બરોબર છે. ઉત્પાદન જે છે આપણું, જે ખેતી અને એગ્રીકલ્ચર રિલેટેડ ટર્નઓવર છે એની અર્થશાસ્ત્ર તૂટી રહ્યું છે, ગામડાઓ ભાંગી રહ્યા છે. બીજી બાજુ તમે જુઓ તો જે શહેરી લોકો છે, જે સામાન્ય લોકો છે, બરોબર છે, જેને રોજગારી જે છે, બરોબર છે, એ ઘટી રહી છે, આવક ઘટી રહી છે, અને મોંઘવારી દિવસે દિવસે વધી રહી છે. કારણ કે અમુક ઉદ્યોગપતિઓના પાસે જ પૈસા જાય છે, દેશની તિજોરીના જે છે એ આટો ફરે એટલે પૈસા એક જ જગ્યાએ જાય છે. દેશના લોકોના હાથમાં પૈસા આવતા નથી, એટલે દેશના લોકો છે મોંઘવારી સહન નથી કરી શકતા. આપણે કહીએ તો અર્થશાસ્ત્રની અંદર, ઇકોનોમિક્સની અંદર, તમામ પરિબળોની અંદર આ સરકાર નિષ્ફળ છે, જેના કારણે ભારત દેશના લોકોને આ ભોગવવાનો વારો આવ્યો છે. અને હજી પણ જો લોકો નહીં જાગે, સરકારને છે કાન પકડી અને સરકારને સીધી નહીં કરે, અને સરકારના જે તંત્રો જે છે એ વિદેશ યાત્રામાં જામના રખડ્યા કરશે અને ફર્યા કરશે, અને દેશનું નહીં વિચારે, તો આ દેશ જે છે એને તમે એમ કહેવાય ને કે અર્થશાસ્ત્રની અંદર બીજું પાકિસ્તાન બનાવવા તરફ જઈ રહ્યા છો. કારણ કે ડબલ માર પડી રહ્યો છે. એક તો મોંઘવારી વધી રહી છે અને આવક ઘટી રહી છે. આના વિશે ભારત દેશની જે સરકાર છે એને તાત્કાલિક ત્વરિત ધોરણે પગલાં લેવા જોઈએ. અને આમાં જ તમારી પરીક્ષા છે, અને આમાં જ તમારી કસોટી છે કે તમે કઈ રીતના આ અર્થશાસ્ત્ર તમારું તમે છે એ બેલેન્સ કરી શકો. તો ખાસ કરીને જામનગર વાસીઓનું કહેવું છે કે મોંઘવારી દિવસે ને દિવસે વધતી જાય છે, તેના ઉપર સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક નિયંત્રણ લેવામાં આવે, અને જે આવકનો રેશિયો છે એ આવકનો રેશિયોમાં ઇન્કમમાં પણ ક્યાંક ને ક્યાંક ઘટાડો થાય. આ ઇન્કમ વધવી જોઈએ અને જે મોંઘવારી છે એ ક્યાંક ને ક્યાંક ઘટવી જોઈએ. તમામ પાસાઓ સરકાર દ્વારા વિચારી અને આને આગળ વધવામાં આવે તો ક્યાંક ને ક્યાંક ગરીબ માણસો જે છે તેનું પણ આમાં ખાસ કરીને ભલું થાય એવું ક્યાંક ને ક્યાંક દેખાય છે. બાકી જો આ મોંઘવારી દિવસે ને દિવસે આ જ રીતે વધતી રહેશે તો ક્યાંક ને ક્યાંક દેશ પાયમાલી તરફ જઈ રહ્યો છે તેવું જામનગર વાસીઓનું કહેવું છે. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.